નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, બોટાદના રાણપુર તાલુકાના જાડીલા ગામ રખડતા શ્વાનને વાડામાં પૂરેલા ઘેટાના ટોળાએ ઘાતકી હુમલો કર્યો હતો। 7 થી 8 જેટલા શ્વાનો એકસાથે પશુપાલકના વાડામાં ઘૂસી ગયા હતા અને 40 જેટલા ઘેટાનો શિકાર કર્યો હતો। ઘટના બાદ જીવદયા પ્રેમીઓ અને માલધારી સમાજમાં ભારે ચકચાર છે। ત્યારે ઘેટાના માલિક અને પશુપાલક ધનાત્યારે સાથેએ કહ્યું કે રાત્રે વાડામાં ઘેટા પૂરવામાં આવ્યા હતા। સવારે આવીને જોયું તો 40 થી 42 જેટલા ઘેટા ફાડીને ગાધેલી હાલતમાં પડ્યા હતા। મેં ત્યારે 7-8 જેટલા શ્વાનોને વાડામાંથી આંખે કાઢ્યા હતા। વાડામાં અંદાજે 70 થી આસપાસ ઘેટા બાંધેલા હતા, જેમાંથી 40ના મોત થયા છે, જ્યારે 5 થી 7 જેટલા ઘાયલ થતાં તેમને સારવાર અપાઈ છે। સમગ્ર ઘટનાની જાણ પશુ અધિકારીઓને પણ કરવામાં આવી હતી, જે બાદ રાણપુર પોલીસ ત્યારે પશુ ચિકિત્સક અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમને જોયું વાડામાં અંદાજે 41 જેટલા ઘેટાના મૃતદેહ હતા અને જેમાં ગળાના ભાગે, પગના ભાગે અને તાપાના ભાગે શિકારી ત્યારે પશુઓ હુમલો કર્યો હોવાનું તેવું લાગતું હતું। અન્ય 6 થી 7 જેટલા જીવિત હાલતમાં ઘવાયેલા હતા, જેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। પશુનું ત્યારે પોસ્ટમોર્ટમ કર્યું અને સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે ચેપી રોગ ઘેટાનું નથી, શિકાર પશુનું મારણ થયું લાગે। આગળ તપાસ હાથ ધરી છે। ત્યારે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો।